ભાભર તાલુકાના બુરેઠા ગામે થોડા સમય અગાઉ થયેલા વૃદ્ધ મહિલાની હત્યાના ગુનામાં ભાભર પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। માત્ર નજીવી બાબતે આરોપીએ દાદી સાસુને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી। બાવથરા જિલ્લાના ભાભર તાલુકાના વડપગ ગામના વતની અને બુરેઠા ગામે ભાગ્ય તરીકે મજૂરી કરતા બળવંતજી ઠાકોરની દીકરી આરતી છેલ્લા 6 મહિનાથી રીસામણે પિયરમાં હોવાથી ફરિયાદીનો જમાઈ મુકેશ ઠાકોર તેના મિત્રોને લઈ પત્નીને તેડવા આવ્યો, જેમાં જમાઈ અને સસરા ફરિયાદી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે ઝઘડો થતાં ફરિયાદીના દાદી વચ્ચે છોડાવવા પડ્યા, જેમાં તીક્ષ્ણ હથિયાર દાદી સાસુને માથાના ભાગે લાગતા દાદી સાસુનું મોત નીપજ્યું હતું। જે અંગે બળવંત ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ આપતા ભાભર પોલીસે જમાઈ મુકેશ ઠાકોર સહિત 4 ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હત્યારો જમાઈ દાદી સાસુની હત્યા કરી તેના મિત્રો સાથે ફરાર થઈ ગયો હતો, જેમાં ભાભર પોલીસે મુકેશ ઠાકોરના મિત્રની અગાઉ ધરપકડ કરી। જોકે મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી ભાભર પોલીસે હ્યુમન સોર્સ ટેકનોલોજીની મદદ લઈ ભાભર પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે, જેમાં મુખ્ય આરોપીની જાણ થતાં ભાભર પોલીસે મુખ્ય આરોપી મુકેશ ઠાકોરને ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસેથી ઝડપી ભાભર પોલીસ મથકે લાવી પૂછપરછ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। જે સમગ્ર ગુનામાં ભાભર પોલીસને મોટી સફળતા મળી હતી, જ્યાં દાદી સાસુની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોત નિપજાવનાર જમાઈ હત્યારાને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે। અહેવાલ કલ્પેશ બારોટ, દિયોદર। ગઈ તારીખ 14/15/2025ના રોજ વડપગના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા। એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા 6 મહિનાથી રિસાઈન બેઠી હતી, તો તેને તેડવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલાવડાણા, તાલુકો દિયોદર, એ રાત્રે કંઈક એને તેડવા માટે આવ્યો હતો। પછી એના સસરા જોડે ઝઘડો થયેલો, ઝપાઝપી થઈ, એમાં વચ્ચે એના જે આરતીબેનના દાદી છે વચ્ચે પડ્યા હતા, જીજીબેન, તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ હતા। જે બાબતે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી। જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા 3 અજાણ્યા માણસો, તો જે તે સમયે 3 અજાણ્યા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી, પરંતુ મુકેશ ઉર્ફે અજય જે છેલ્લા 25 દિવસથી ભાગતો ફરતો હતો પોલીસથી, પોલીસ ધરપકડ ટાળવા માટે, તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી, 3 થી 4 ટીમો બનાવેલી હતી। એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલીતાણા બાજુ છે, તો તે આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા 4 થી 5 વાગે પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને અત્યારે તેની 12 થી 12:30 આપણે અટક વિધિ ચાલુ કરી છે।